મારા વાલાઓ, ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું છે એટલે કે એ એના યામ x1 y1 હોય, બી ના યામ x2 y2 હોય તથા સી x3 y3 હોય તેવા ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. જો મારા વાલાઓ ત્રિકોણનું ક્ષેત્રફળ આવે એટલે આપણા મગજમાં બે સૂત્ર દોડતા આવી જાય. પહેલું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ, કારણ કે આપણે આ 9મા ધોરણથી શીખતા આવીએ છીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. અને બીજું સૂત્ર હતું હેરોન. હેરોનનું સૂત્ર s માઇનસ a s માઇનસ b s માઇનસ c અને એનો વર્ગમૂળ. આવું આપણે હેરોનનું સૂત્ર ભણીને આવ્યા છે. પણ હવે ત્રિકોણનું ક્ષેત્રફળ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા નિશ્ચાયક કેવી રીતે ઉપયોગી થાય? આ એના શિરોબિંદુઓ છે. કાં તો ઓલો જીવલો કે લાપસી બિંદુ, મેં કીધું ના, શિરોબિંદુ. શિરોબિંદુ જોયું તમે? તો હવે સીધે સીધું ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ, ખાસ ધ્યાન દો, બરાબર 1/2. અને આ માનાંક છે અને અહીંયા ડી છે એટલે કે નિશ્ચાયક ડી, જ્યાં ડી બરાબર ડી બરાબર નિશ્ચાયક હો. ડી બરાબર શું થશે? x1 y1. આ તો બિંદુ છે જ, પછી ત્રીજું બિંદુ ઘટે છે એટલે તો સોરી ત્રીજો અંક ઘટે છે એટલે એકડો x2 y2 1, કારણ કે ત્રિહાર નિશ્ચાયક થવો જોઈએ ને. x3 y3 1 એટલે અહીંયા 1 1 1 એવું એક વધારાનો સ્તંભ ઉમેરી દેવામાં આવે. આવો આ ડી કહેવાય એને. ડી x1 y1 1 x2 y2 1 x3 y3 1. આવી રીતે નિશ્ચાયક. આ નિશ્ચાયક, એ નિશ્ચાયક નું જે મૂલ્ય મળે ને એનું 1/2. પરંતુ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે દીકરાઓ, ક્ષેત્રફળ છે એ અનઋણ સંખ્યા છે. ક્ષેત્રફળ એ કેવી સંખ્યા છે? અનઋણ. ઋણ ન હોય. જ્યારે ડી નું મૂલ્ય ઘણી વખત ઋણ પણ આવી શકે. તો ઋણ આવે એટલે આપણે એને અહીંયા માનાંક રાખ્યો છે, કારણ કે માનાંક કરીએ એટલે ધન થઈ જાય. હવે બીજી એક વાત ખાસ, જો ડી એટલે કે x1 y1 1 ડી બરાબર x1 y1 1 x2 y2 1 x3 y3 1 આના બરાબર 0 હોય એટલે કે આ મૂલ્ય 0 થાય. હવે જુઓ, આ મૂલ્ય 0 થાય, ખાસ જુઓ દીકરાઓ, એટલે અહીંયા 0 આવે. અહીંયા 0 આવે એટલે આ ક્ષેત્રફળનું મૂલ્ય 0 થઈ જાય. ક્ષેત્રફળનું મૂલ્ય 0 થઈ જાય. હવે ક્ષેત્રફળનું મૂલ્ય 0 થાય એનો મીનિંગ એવો કે આ ત્રણેય બિંદુ સમરેખ છે. આવી રીતે સમરેખ હોય ને તો જ એનું ક્ષેત્રફળ ન મળે. જો ત્રીજું બિંદુ ભૂલે ચૂકે અહીંયા હોય તો અહીંથી આમ અને આમ, તો આ ક્ષેત્રફળ આપણને મળે જ. ક્ષેત્રફળ મળે જ. હવે આ સમરેખ હોય ને તો જ આપણે ક્ષેત્રફળ ન મળે. તો આપણે ખાસ ધ્યાન દો, હોય તો એ બી સી સમરેખ છે. તો હવે આપણે આ પણ વારંવાર વિચારવાનું અને ભણવાનું આવશે કે ભાઈ ત્રિકોણ એબીસી ને બદલે એમ બોલે કે એબીસી સમરેખ હોય તો
તો આપને ખ્યાલ હોવો જોઈએ કે નિશ્ચાયક ડી નું મૂલ્ય 0, સમરેખ હોય તો ડી નું મૂલ્ય 0. આ ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર દીકરાઓ? તો કે હા સર. હવે તમે ગયા વર્ષે 10મા ધોરણમાં પણ આવું જ ભણીને આવ્યા છો, પણ ત્યાં શું હતું ખબર? નિશ્ચાયક શબ્દ જ નહોતો આપ્યો. ખાલી 10મા ધોરણમાં તમે આવું ભણીને આવ્યા હતા. અહીંયા કે a ના યામ x1 y1, b ના યામ x2 y2 અને c ના યામ x3 y3 હોય. યામ ભૂમિતિઓ 10મા ધોરણમાં. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ત્યાં આમ લખતા 1/2, પછી આ માનાંક, પછી એક આવી રીતે ત્રિરાશી લખતા x1 કૌંસ વત્તા x2 કૌંસ, યાદ આવે છે? વત્તા x3 કૌંસ. યાદ આવી ગયું? પછી અહીંયા શું લખતા? તો કે y2 માઇનસ y3, y3 માઇનસ y1, y1 માઇનસ y2, આવું લખતા. યાદ આવે છે તમને? તો એ જે છે દીકરાઓ, આ જે તમે વિસ્તરણ કરો છો ને, એ જ હકીકતમાં આ ડી નું મૂલ્ય છે. આ ડી છે, ડી નું વિસ્તરણ છે. મને કે ક્યાંક ભૂલ કરી સાહેબ તમે. મેં કીધું ના, મેં આ પેલા સ્તંભને અનુલક્ષીને વિસ્તરણ કરેલું છે. કે હા, પેલા સ્તંભને અનુલક્ષીને. સર તમે સમજાવ્યું છે. મેં કીધું શું સમજાવ્યું છે બાળક? કે તમે એવું કીધું તું સ્તંભને અનુલક્ષીને વિસ્તરણ કરો કે હારને અનુલક્ષીને વિસ્તરણ કરો, નિશ્ચાયકના મૂલ્યમાં ફેર પડે નહીં. મેં કીધું ખોટું. મેં આવું ક્યારે કીધું તું? મને કે કાંઈ નહીં સર, તમે કીધું તું. મેં કીધું એવું મેં કીધું જ નથી. એ કે સર તમે છે ને પ્રમેય ભણાવ્યો હતો. મેં કીધું કયો પ્રમેય ભણાવ્યો હતો? એ કે સર, મેં કીધું બોલને ભાઈ બોલને. કે તમે એવો પ્રમેય ભણાવ્યો હતો, નિશ્ચાયકની અનુરૂપ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. મેં કીધું હા, ઈ બરાબર. એટલે હારને અનુલક્ષીને વિસ્તરણ કરો કે સ્તંભને અનુલક્ષીને, મૂલ્ય બદલાય નહીં. મેં કીધું વેરી ગુડ. હજી આપણે કંઈક બીજું શીખવાડ્યું હતું? કે હા સર તમે બીજું શીખવાડ્યું. મેં શું શીખવાડ્યું હતું બીજું? કે તમે એવું કીધું હતું નિશ્ચાયકની કોઈ એક હાર અથવા તો સ્તંભને, ઘટકોને એના અનુરૂપ સહ અવયવો વડે ગુણી સરવાળો કરીએ તો નિશ્ચાયકનું મૂલ્ય મળે. મેં કીધું રેડી. હાલો, એટલે મેં આ સ્તંભને અનુલક્ષીને વિસ્તરણ કર્યું. ત્યાં તો જીવલો ત્યાંથી ઉભો ઉભો આવ્યો પાડવા માંડ્યો. મને કે ખોટું છે, ખોટું છે. મેં કે સર આ x2 ની કિંમત છે ને માઇનસ આવે. મેં કીધું વેરી ગુડ. હવે દીકરા વાત સાચી છે, x2 ની કિંમત માઇનસ આવે, પણ ત્યારે છે ને અંદર y1 માઇનસ y3 થતું. શું થતું? એટલે આમાંથી માઇનસ અહીંયા લઈ અને માઇનસ માઇનસ પ્લસ કરી દેવામાં આવ્યું. એટલે 10મા ધોરણના બાળકોને છે ને અઘરું ન લાગે. હા, આનું વિસ્તરણ કરો ને તમે દીકરાઓ, તો આનામાંથી આનો બાદ તો શું થયું? y1 માઇનસ y3. કે હા, હવે બરાબર છે ને. આ y1 અને આ y3, y1 માઇનસ y3. ત્યાં મેં શું લખ્યું છે નીચે? મને કે નીચે તમે જુદું કર્યું. કેવું જુદું? કે y3 માઇનસ y1. તો પછી એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. એટલે 10મા ધોરણના બાળકોને શું છે, આ સારું લાગે, સહેલું લાગે. કે y2 માઇનસ y3, y3 માઇનસ y1 અને y1 માઇનસ y2 ક્રમમાં મજા આવે. એટલે હો, હાલો આ 10th માં શીખીને આવ્યા છીએ. તો એ જ હકીકતમાં આ નિશ્ચાયક જ છે. પણ ત્યારે 10th માં તમને નિશ્ચાયક છે એવું બોલે તો આપણને સમજણ પડે નહીં, કારણ કે આપણે નિશ્ચાયક નામનું ચેપ્ટર હાલના સમયમાં એટલે કે 12મા ધોરણમાં શીખવાના હતા. એટલે ચાલો આનો સ્ક્રીનશોટ લઈ. પછી તો સાવ સહેલું છે મારા વાલાઓ, સાવ સહેલું છે. આના ઉપરથી જ રેખાનું કાર્તેજી સમીકરણ આવ્યું. હાલો ઈ પણ શીખી લે. આનો સ્ક્રીનશોટ લઈ. હા, કે બિંદુ એ x1 y1 તથા બી x2 y2 માંથી પસાર થતી રેખાનું, આ શીખી ગયા છે બાળકો, કાર્તેજીય સમીકરણ.
શીખી ગયા છીએ કેવું? તો હમણાં જ વાત કરી એમ x1 y1 1 x2 y2 1 x3 y3 1. હવે આ બંને તો છે જ, આ બે બિંદુ, પણ રેખા એટલે શું દીકરાઓ? આ રેખા છે. હવે અહીંયા આપણી પાસે એ બિંદુ છે જેના યામ આપણે x1 y1 લેશું. અહીંયા આપણી પાસે બી બિંદુ છે જેના યામ આપણે x2 y2 લેશું. તો હવે આ બધા બિંદુઓ જે છે, આ બધા બિંદુઓ એ સમરેખ છે. તો આ બધા બિંદુઓને આપણે વ્યાપક સ્વરૂપે એમ કહી દઈએ xy. તો એનો મીનિંગ શું થયો? x y1 આ ત્રણેય સમરેખ છે. આને મેં x3 y3 ને બદલે શું કહી દીધું? વ્યાપક સ્વરૂપે ગોઠવી લીધા. વ્યાપક સ્વરૂપે. વ્યાપક સ્વરૂપે એટલે ખ્યાલ આવી ગયો દીકરાઓ કે હા સર. તો કાર્તેજીય સમીકરણ આપણને શું મળે? આવી જ રીતે નિશ્ચાયકનું મૂલ્ય 0 એટલે કે x y1 x1 y1 1 x2 y2 1 એના બરાબર 0. આવું હોય મારા વાલા, આવું હોય. a x1 y1 1 b x2 y2 1 રેડી. અને વ્યાપક સ્વરૂપ એટલે કે પી બિંદુ આખા રેખા ઉપર ગમે ત્યાં આવેલું હોય એનો યામ વ્યાપક રીતે આપણે xy લઈએ. એટલે આ જે સમીકરણ મળે એને એનું કાર્તેજી સમીકરણ કહેવાય. હા, બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આમ લીધું, x - x1 x2 - x1. રેડી? સમજાય છે તમને? હા સર. તો પછી કાર્તેજી સમીકરણ આવતું તો યાદ છે મારા વાલાઓ, યાદ રાખજો તમે. ક્લિયર દીકરાઓ? જો આમાં શું થાય, આના અનુલક્ષીને વિસ્તરણ કરીએ તો y1 - y2 આવી રીતે, y1 - y2 માઇનસ y છે આ, એને અનુલક્ષીને વિસ્તરણ કરીએ તો x1 - x2 પ્લસ આ 1 છે, આને અનુલક્ષીને વિસ્તરણ કરીએ તો x1 y2 - x2 y1. ખ્યાલ આવ્યો? સમજાઈ ગયું? ઓકે હા. ક્લિયર? ઓકે હા. ચાલો, એની આપણે અત્યારે જરૂર નથી. આપણને ખ્યાલ હોવો જોઈએ કે રેખાનું સમીકરણ કેમ મળે? xy1 x1 y1 1 x2 y2 1. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ. ચેપ્ટર 4.3 એક્ઝામ્પલ 1 ની અંદર આપણને 3 દાખલા આપેલા છે. એમાંથી આપણે એક જ દાખલો ગણશું દીકરાઓ. એક્ઝામ્પલ 1 નો 1 શું કહે છે? નામ નથી આપ્યું, હું લખી નાખું છું. A10 B60 તથા C43 શિરોબિંદુ વાળા, કા તો ઓલો કે લાપસી બિંદુ, મેં કીધું ના, શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. રેડી? તો હવે સોલ્યુશન એકદમ સરળ, હાવ હેલું. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ
બરાબર 1/2 માનાંકમાં ડી, જ્યાં ડી બરાબર x y 1, પછી હવે સીધે સીધું અહીંયા તો સીધે સીધું જ છે, રેખા નથી હો. 101 601 અને 431 એ મારા વાલા. તો મેં હવે છે ને ડાયરેક્ટ આને અનુલક્ષીને એટલે કે આ સ્તંભને અનુલક્ષીને વિસ્તરણ કરી શકો છો. ધ્યાન દીધું કે હા, તો પછી માત્ર આટલું જ આવે, એમાં ઓલો 0 0 નીકળી જાય એટલે આટલું જ આવે 1 6 1 6 1 1. એક ઓછા 6 એટલે -5. ડી બરાબર હો. તો હવે સીધે સીધું મારા વાલાઓ ક્ષેત્રફળ લઈ લ્યો. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શું થાય? 1/2 અને માનાંકમાં ડી 1/2 -5 બહાર નીકળી જાય એટલે 5/2 ચોરસ એકમ. જો આવું લખવું પડે મારા વાલા, અહીંયા 4 3 છે, આગળ 3 તો રહી ગયા હો દીકરા. વાહ, 3 તો નિયમના રહી ગયા એટલે -15. નિયમના ઓલા 3 રહી ગયા હતા બાળકો. વિસ્તરણ તો કર્યું પણ નિયમના 3 ભૂલી ગયા. ચાલો હવે કોઈને કઈ આમાં વાંધો કે ના સર તમે કહેતા હો તો હવે ડાયરેક્ટ અમે છે ને સ્ક્રીનશોટ જ લઈ લઈ. મેં કીધું વેરી ગુડ માય ડિયર સન. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ. હવે એના પછીના દાખલા તમને આવડી જશે. આવડી જાય એવું છે ને? હવે મેઇન દાખલો બીજો. મેઇન દાખલો બીજો. એક્ઝામ્પલ 2. એ ના યામ એ અને બી પ્લસ સી, બી ના યામ બી અને સી પ્લસ એ, સી ના યામ સી એ પ્લસ બી સમરેખ છે તેમ બતાવો. લે, આ તો સાવ સહેલું. મારા વાલાઓ, આ સમરેખ છે એમ બતાવવા માટે તો કે ઓલો નિશ્ચાયક નું મૂલ્ય 0. અરે મેં કીધું વાહ ભાઈ 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 વાહ. હવે સીધે સીધું આપણી રીતે જ લેવાનું છે કે એ બી પ્લસ સી 1 બી સી પ્લસ એ 1 સી એ પ્લસ બી 1. હા, આના બરાબર આપણે બતાવશું હો. હવે કઈ પ્રોસીજર કરાય? આનું મૂલ્ય 0 બનાવવાનું છે દીકરા. તો કઈ પ્રોસીજર કરાય? મને કે સર આ તો સહેલું છે, આપણે આ સ્તંભને અહીંયા ઉમેરી દઈએ. એટલે મેં કીધું એલા કઈ પ્રોસીજર? C211. મેં કીધું વેરી ગુડ. ચાલો, આ એ છે અને આ અહીંયા ઉમેરાય છે એટલે કે બી પ્લસ સી. વેરી ગુડ. હવે અહીંયા બી છે, અહીંયા ઉમેરાય છે
અહીંયા સી છે, આ ઉમેરાય છે. અહીંયા બી પ્લસ સી પ્લસ એ પ્લસ બી 1 1 1 આવું. અને બાજુમાં લખશું C2 1 1. હવે આપણે આમાંથી એ પ્લસ બી પ્લસ સી સામાન્ય લેશું પહેલા સ્તંભમાંથી. મને કે સાચી વાત સર. હવે સામાન્ય લઈએ તો અહીંયા વધે કોણ? 1 1 1. પછી બી પ્લસ સી પ્લસ એ પ્લસ બી 1 1 1. અને બાજુમાં શું લખશું દીકરાઓ આપણે? C1 1 upon a plus b plus c. યસ, યુ આર રાઈટ. તો હવે આ થયું શું દીકરાઓ? a plus b plus c into 0. શા માટે? તો કે નિશ્ચાયકમાં કોઈ પણ બે હાર અથવા તો સ્તંભ સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય શું મળે? મને કે સર નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય. મેં કીધું વેરી ગુડ, સાવ સાચી વાત કરી બાળકો. ચાલો હવે આપણે નીચે વ્યવસ્થિત રીતે લખવું પડે. વ્યવસ્થિત રીતે લખવું પડે. શું લખશું? તેથી બિંદુઓ એ બી સી સમરેખ છે. હવે મારી વાત સાંભળો. જો અહીંયા એને રકમમાં એ બી સી એવું સ્પષ્ટ ન કીધું હોત તો તમારે અહીંયા ત્રણેય યામ લખવા પડે, તો એને વ્યવસ્થિત જવાબ કહેવાય. ચાલો સ્ક્રીનશોટ લઈ મારા ડાયા દીકરાઓ. હવે મેઇન દાખલો ત્રીજો. એમાં પણ બે દાખલા છે. આપણે એક જ દાખલો ગણવાનો છે. મને કે બીજો દાખલો. મેં કીધું ભલા માણસ, એ આના જેવો જ હોય એટલે તમારે પ્રેક્ટિસમાં ગણવાનો હોય. મને કે સારું થયું ને કહ્યું તે. હવે જો આવા દાખલા બહુ આવશે. K0 40 02 શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ 4 ચોરસ એકમ હોય તો K નું મૂલ્ય મેળવો. હવે આનું ક્ષેત્રફળ આપ્યું છે બાળકો. હા, સાવ સહેલું. તો અહીં ધારી લઈ K0, બી ના યામ 40 તથા સી ના યામ, હવે સીધે સીધું ડી K01 401 021. એ મારા વાલા યાદ આવી ગયું કે હા સર પાકે પાયે અમને આવડી ગયું. મેં કીધું તો પછી ડાયા દીકરા હોય એને આવડી જ જાય. હા, હવે આનું સીધું જ વિસ્તરણ આના અનુલક્ષીને 2 શું થશે? K4
1 1 ચાલો અહીંયા થશે k -4 આ d બરાબર અને એમનેમ રાખવાના છે બાળકો હવે આપણને ક્ષેત્રફળની વાત કરી છે કેની વાત કરી છે ક્ષેત્રફળની એટલે ઈ લખશું ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે આપણને 4 એકમ ઘર મેળે લીધું છે નામ ABC 1/2 અને માનાંકમાં d જો ધ્યાન દેજો તો આ ક્ષેત્રફળ આપને 4 આપેલ છે 1/2 અને માનાંકમાં લખવાનું છે 2 કૌંસમાં k -4 તો આ 2 છે ને ઈ બહાર નીકળી જાય અને 2 સાથે દૂર થઈ જાય પરંતુ માનાંકની માર k -4 તો આવે જ નહીં કોઈ દિવસ ના આવે તો આવું થયું દીકરાઓ 4 = માનાંકમાં k -2 અને હવે જૂના સમયમાં નાના હતા ત્યારથી શીખીને આવ્યા છે કે k -4 આ 2 કેમ થઈ ગયા 4 કે ભાઈ માનાંક છૂટે એટલે એક વાર પ્લસ અને એક વાર માઇનસ એટલે k -4 બરાબર 4 અથવા k -4 બરાબર -4 k = 4 + 4 આવડે છે મારા દીકરાઓને k = 8 અને k = -4 + 4 0 k = 0 ક્લિયર દીકરાઓ તો કે હા સર એકદમ સરળ છે હો ચાલો ત્રીજાનો બીજો દાખલો તમે પૂરો કરી લેજો દીકરાઓ એકદમ સરળ ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો